ધ્વનિ ગુજરાત માટે આજનો દિવસ મહત્વનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત માદરે વતન આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે અને ત્યારબાદ તેઓ રોડ શો કરવાના છે। તેમને આવકારવા માટે મુખ્યમંત્રી એરપોર્ટ પહોંચી ચૂક્યા છે। પીએમ મોદી સાંજે અમદાવાદના નિકોલમાં જાહેર સભાને સંબોધવાના છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, વધુ એક વખત વડાપ્રધાન વતનની મુલાકાતે થોડીક જ વારમાં એરપોર્ટ પર આગમન થવાનું છે। કેટલી વાર બાકી છે અને શું માહિતી મળી રહી છે? બિલકુલ થી ધોની કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। વિગતવાર જો ધોની વાત કરવામાં આવે તો ગણતરીની મિનિટોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। અત્યારની જે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કરવા માટે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જે નેતાઓ છે તે અહીં પહોંચ્યા છે। મુખ્ય સચિવ જે પંકજ જોશી છે, શહેર પોલીસ કમિશનર તથા મેયર સહિતના લોકો અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે અને જે સ્થાનિક લેવલે અત્યારે જે ચહલપહલ જોવા મળી રહી છે તેની વાત કરવામાં આવે તો ચુસ્ત લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા જે નરોડા ખાતે હરિદર્શન 4 રસ્તા છે ત્યાંથી સભા સ્થળ સુધી રોડ શો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તે રોડ શો ના સ્થિત સભા સ્થળ સુધી ચુસ્ત લોખંડી બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે બેરિકેટિંગ હોય કે પોલીસનો બંદોબસ્ત હોય, કારણ કે જે માનવ મહેરામણ એટલે કે સ્થાનિક લોકો છે ત્યાંના રહેવાસીઓ છે તે લોકો ઉપસ્થિત થયા છે અને ખૂબ જ મોટી માત્રાની અંદર ભીડ છે તે એકત્રિત થઈ હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે। અને નિકોલ ખાતે જ્યારે તે જાહેર સભાને સંબોધન કરવાના છે તે સમયે તેમના દ્વારા વિવિધ વિકાસના કાર્યોને લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે અમદાવાદ એરપોર્ટ ખાતે પોલીસ દ્વારા જે છે તે ચહલપહલ વધી હોય તેવા દ્રશ્યો હાલ નજરે પડી રહ્યા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગણતરીની મિનિટોમાં એરપોર્ટ ખાતે આવી પહોંચે તેવું હાલ લાગી રહ્યું છે। જી બિલકુલ વિરેન્દ્ર, લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વધુ એક વખત જ્યારે તેઓ આવવાના છે અને રોડ શો જ્યારે તેઓ કરવાના છે ત્યારે મોટા મોટા નેતાઓ પણ પહોંચી રહ્યા છે, ત્યારે સામાન્ય લોકોનું આ રોડ શોને લઈ અને શું કહેવું છે? ચાલુ દિવસ હોવા છતાં પણ લોકોની ભારે ભીડ એકઠી થઈ રહી છે। બિલકુલ થી ધોની કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જ્યારે આજે અમદાવાદ ખાતે આવી રહ્યા છે અને તેમના દ્વારા હરિદર્શન 4 રસ્તાથી તે નિકોલ સુધી જે રોડ શો છે તે યોજવાના છે। તેની સાથે સાથે જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર 5,477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં છે, જેની અંદર જે સ્થાનિક લોકો છે તે ઉમટી પડ્યા છે, જે નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા છે। જે સ્થાનિક લોકો છે તેની અંદર ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે હરિદર્શનથી નિકોલનો જે માર્ગ છે તેની ઉપર તિરંગામય આખું વાતાવરણ જોવા મળી રહ્યું છે। લાઇટિંગો છે તે મુજબની કરવામાં આવી છે અને જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઓપરેશન સિંદૂર બાદ 26 અને 27 મે એટલે કે ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા હતા, ત્યારબાદ અત્યારે જે તે અમદાવાદ ખાતે આવી રહ્યા છે, એટલે કે જે સ્થાનિક લોકો હોય તેમની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે વિકાસના કાર્યો છે, જે ભેટ આપવાના છે, જે ખાતમુહૂર્ત છે તે કરવાના છે, એટલે કે સ્થાનિક લોકોની અંદર જે ઉત્સાહ છે તે તો જોવા મળી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે જે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે તે 1.5 કિલોમીટર લાંબો રોડ શો છે, કારણ કે હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ જે ગ્રાઉન્ડ આવેલું છે તે માર્ગ છે તે 1.5 કિલોમીટરનો લાંબો છે, એટલે કે તમામ જગ્યાઓ ઉપર, તમામ માર્ગો ઉપર અત્યારે સ્થાનિક લોકોનો મેળાવડો છે તે જોવા મળી રહ્યો છે। ધોની જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।